શું દોસ્તો તમને ખબર છે કે એરંડાનું તેલ જેને દિવેલ કહેવામાં આવે છે તે મેડિકલની અંદર એટલે કે મેડિકલ પ્રિપરેશનની અંદર દવાની અંદર કઈ કઈ જગ્યાએ વપરાય છે? તો દોસ્તો તમને નહીં ખબર હોય કે આ દવાની અંદર પણ વપરાય છે, તેનો યુઝ શું છે, તેના સાઈડ ઇફેક્ટ શું છે, તથા તેને ક્યારે લેવામાં આવે છે, તથા તેનો કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો, એક પ્રકારનું દિવેલ જેને આપણે કેસ્ટર ઓઇલ પણ કહીએ છીએ અને એરંડાનું તેલ પણ કહેવામાં આવે છે. ગામડાના લોકો સૌથી વધારે ખેતીની અંદર એરંડા ઉગાડે છે અને એરંડાનો પાક લે છે અને તેને દિવેલ કહેવામાં આવે છે. આ એરંડામાંથી દિવેલ બને છે ત્યારે કેસ્ટર ઓઇલ પણ કહેવામાં આવે છે. દોસ્તો, સૌથી વધારે લોકો જે ગામડાના લોકો છે કે પછી જે લોકો અનાજ વખરી ભરે છે તે લોકો આ કેસ્ટર ઓઇલના અંદર મિક્સ કરીને અનાજને સંગ્રહણ કરે છે કે જેના કારણે કેસ્ટર ઓઇલ હોવાના કારણે તે અનાજ બગડતું નથી, કે કહેવામાં આવે છે કે તેની અંદર કીટકો લાગતા નથી. પરંતુ દોસ્તો તમને ખબર છે કે આ જે દિવેલ આવે છે તે મેડિકલ પ્રિપરેશનમાં પણ વપરાય છે. જે તમે યુઝ કરો છો ક્રીમો, ફેસ વોશ છે કે પછી કોઈ પણ ઓટીસી વસ્તુ જેની અંદર તમારે ક્રીમો છે, ફેસ વોશ છે, લોશન છે, શેમ્પુ છે તથા ઓઇલ છે, આ ઉપરાંત હેર ઓઇલ છે કે પછી અમુક પ્રકારની દવાઓ છે જેની અંદર કેસ્ટર ઓઇલ વાપરવામાં આવે છે. કેસ્ટર ઓઇલ વાપરવામાંથી તમારી આ બધી દવાઓ તથા કહેવામાં આવે કે ક્રીમો, ફેસ વોશ બને છે. દોસ્તો, અમુક દવાઓ, અમુક ક્રીમો એવી હોય છે કે જેની અંદર કેસ્ટર ઓઇલનો એટલે કે એરંડાના તેલનો ઉપયોગ થાય છે. વાત કરીએ કે એરંડાના તેલનો પહેલો ઉપયોગ શું છે, તો દોસ્તો એરંડાના તેલનો ઉપયોગ એ ઔષધીય સંસાધનો કે જેવા કે હેર ઓઇલ માટે વપરાય છે. કે દોસ્તો, જો તમારા વાળ નીચા ના હોય કે પછી તમારા હેર ગ્રોથ ના થતો હોય, આ ઉપરાંત તમારા વાળ એકદમ પતલા હોય તેવી અવસ્થામાં કેસ્ટર ઓઇલને તમે નાળિયેરના તેલ સાથે મિક્સ કરીને લગાવો છો તો તમારા હેર સિલ્કી તથા જાડા અને કાળા થાય છે અને ઘેરા પણ થાય છે. આ ઉપરાંત અમુક ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે આપણે માથામાં નાખવાનું તેલ વાપરે છે તેની અંદર કેસ્ટર ઓઇલ મિક્સ કરે છે કે જેના કારણે આ હેર ગ્રોથ થવામાં તમને મદદરૂપ થાય છે. આ ઉપરાંત બીજા ઉપયોગની વાત કરીએ, પ્રકારનું લેક્ઝેટિવ કહેવામાં આવે છે જેને મેડિકલ ભાષાની અંદર લેક્ઝેટિવ કહેવામાં આવે છે. તે લેક્ઝેટિવ અને પર્ગેટિવ બંનેનું વર્ક કરે છે. એટલે કે જે લોકોને કબજિયાત રહેતા હોય કે પછી કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તેવા લોકો જો આ રોજ આ કેસ્ટર ઓઇલનું સેવન કરે તો તેમને કોન્સ્ટિપેશનમાંથી રાહત મળે છે. દોસ્તો, તમારે કોઈ સિરપ લેવાની જરૂર નથી. જો તમે રેગ્યુલર રોજ કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલનો 1 ચમચી રાતે પી જાઓ છો તો તમારું પેટ સવારે એકદમ સાફ થઈ જાય છે અને તમને એકદમ ફ્રેશનેસ ફીલ થાય છે. આ ઉપરાંત જે લોકોને બવાસીર હોય છે, બવાસીરને બીજા અર્થની અંદર કહેવામાં આવે કે મસા થઈ ગયા હોય કે પછી પાઇલ્સ થઈ ગયા હોય તેવી અવસ્થામાં જો તમે કેસ્ટર ઓઇલ પીવો છો, આ ઉપરાંત કેસ્ટર ઓઇલનું સેવન કરો છો તથા તમે જે જગ્યાએ પાઇલ્સ થઈ ગયા હોય ત્યાં જગ્યા ઉપર કેસ્ટર ઓઇલ લગાવો છો તો તમને રાહત મળે છે. જે જગ્યા ઉપર તમને બવાસીર થઈ ગયા છે કે પછી તે કહેવામાં આવે કે પાઇલ્સ થઈ ગયા છે તે ભાગમાં તમે આ કેસ્ટર ઓઇલનું લગાવો છો તો તમને સ્મૂથી ફીલ થાય છે. એટલે કે જે લોકો પાઇલ્સ માટેને ક્રીમો લગાવે છે, ક્રીમોની જગ્યાએ તમે કેસ્ટર ઓઇલનું થોડીક લગાવી દેશો તો તમારી ચામડી એકદમ ઢીલી થઈ જશે, એટલે કે મોઇશ્ચરાઇઝ થઈ જશે, જેના કારણે તમારું લેટ્રિન એકદમ સ્મૂથલી આવે છે. આ ઉપરાંત જેમ કબજિયાત થઈ જાય એટલે તેમને સૌથી પહેલા તો પાઇલ્સ થાય છે. પાઇલ્સ થઈ ગયા હોય તો એવા લોકો જો આ કેસ્ટર ઓઇલનું સેવન કરે તો તેમને પાઇલ્સમાંથી રાહત મળે છે અને તમારું લેટ્રિન એકદમ સાફ આવે છે. આ ઉપરાંત જે લોકોને કહેવામાં આવે કે જે બોડીનો ભાગ મોઇશ્ચરાઇઝ ના રહેતો એટલે કે તમારા હાથ પગ છે પછી કે ફેસ છે, આ ઉપરાંત કહેવામાં આવે કે તમારા કોઈ પણ બોડીનો ભાગની અંદર મોઇશ્ચરાઇઝ ના રહેતું એટલે કે તમને મોઇશ્ચરાઇઝ ના થતું, તમારી ચામડી સુકાઈ જતી હોય, ફેસ છે કે પછી હાથ છે કે એકદમ ડ્રાય થઈ જતા હોય તેવી અવસ્થામાં જો તમે કેસ્ટર ઓઇલની સાથે નારિયેળનું તેલ એટલે કે કોકોનટનું તેલ મિક્સ કરીને તમે આ તેલની માલિશ કરો છો તો તમારું બોડીની અંદર મોઇશ્ચરાઇઝ થઈ જાય છે અને પ્રોટીનથી ભરપૂર મળી રહે છે તથા વિટામિન એ મળે છે, જેના કારણે તમારી સ્કિન એકદમ ડ્રાયનેસ થઈ ગયું તો તે તમને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જે લોકોને પગમાં વાટિયા પડી ગયા હોય, સૌથી વધારે લોકોને ઉંમર થાય ત્યારે વાટિયા પડે છે, જે લોકોને વાટિયા પડી ગયા હોય તેવા લોકો જો આ કેસ્ટર ઓઇલના કે પછી દિવેલ લગાવે છે જે ભાગમાં વાટિયા પડી ગયા છે તો તેમને તેમાંથી રાહત મળે છે અને ચામડી જે ભાગ ફાટી ગયો હોય તે ભાગમાં, ફાટી ગયેલા ભાગમાં તમે આ લોશન લગાવો છો કે તેમાં ઓઇલ લગાવો છો તો તેના કારણે તમારા ચામડી સુકાઈ ગઈ હોય તે ઢીલી પડે છે અને જે ભાગમાં વાટિયા પડી ગયા હોય તે ધીમે ધીમે ભરાવા લાગે છે. દોસ્તો, હું સજેસ્ટ કરીશ કે જો તમે કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરતા હોય તો તમે સેફલી યુઝ કરો. આ દોસ્તો વાત કરીએ કે કેસ્ટર ઓઇલ કેટલા લોકો સુધી એટલે કે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી લઈ શકે છે. તો દોસ્તો, કેસ્ટર ઓઇલ એ તમે જે બાળકને આપતા હોય, માની લો કે તમે 10 વર્ષના બાળકને આપો છો તો અડધી ચમચી આપવી જોઈએ. 10 વર્ષથી ઉપરના તમે 1 ચમચી આપી શકો છો. તમારે લેવાનું છે રાતે 1 ચમચી યા તો 2 ચમચી લઈને આ કેસ્ટર ઓઇલને તમારે
ચમચી વડે પી જવાનું છે, યા તો પાણીમાં નાખીને તેનું કન્ઝમ્પશન કરવાનું છે. કન્ઝમ્પશન કર્યા પછી તો દોસ્તો તમે જોશો તો તમારે સવારે સ્મૂથ અને એકદમ રિલેક્સ, એના કારણે તમને કબજિયાતમાંથી રાહત મળે છે. દોસ્તો આ હતું કે કેસ્ટર ઓઇલનો ઉપયોગ શું છે, તેના કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો તમને ફક્ત એટલી જ ખબર હતી કે દિવેલને અનાજ માટે વપરાય છે, પરંતુ અનાજના ઉપરાંત મેડિકલ ટર્મ્સની અંદર, મેડિકલ પ્રિપરેશનની અંદર પણ આ કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે કેસ્ટર ઓઇલ વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા